સી.આર. પાટીલે બનાસકાંઠાના પાલનપુરના ચડોતરમાં બનેલ નવીન બનાસ કમલમ ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરી કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું। તે બાદ કમલમ કાર્યાલયમાં જ વરસાદી પાણી જમીનમાં જ ઉતરે અને પાણીનો સંગ્રહ જાય તે માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત કરી સભાને સંબોધન કરી પાણીનું મહત્વ સમજાવી પાણી બચાવવાની અપીલ કરી હતી। બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ જિલ્લા ભાજપ કાર્યાલય બનાસ કમલમનું આજે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા લોકાર્પણ કરાયું હતું અને જિલ્લાના લોકો અને કાર્યકર્તાઓ માટે ખુલ્લું મુકાયું હતું। જોકે બનાસ કમલમ કાર્યાલય ખાતે જળ સંચય અભિયાન કાર્યક્રમ અંતર્ગત સી.આર. પાટીલ દ્વારા બનાસ કમલમ કાર્યાલયનું વરસાદી પાણી વહી જતા અટકાવવા પાણી બચાવો યોજના અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત કરાયું। જે બાદ સી.આર. પાટીલે જાહેર સભાને સંબોધન કરતા પાણીનું મહત્વ સમજાવતા બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર માવજી પટેલ સામે આકરા પ્રહારો કર્યા હતા। તે બાદ પાટીલે કહ્યું કે મોદી સાહેબની કલ્પના હોય, અમિતભાઈ સાકાર કરતા હોય ત્યાં ગુજરાત પાછળ ન રહે। કાર્યાલયને જોઈને તો કેબિનેટ મંત્રી અને મને પણ લાગ્યું કે અમારા કરતાં સારું કાર્યાલય બન્યું છે। કાર્ય કરવા માટે ક્યાં ભેગા થવું ત્યારે થાય કે કાર્યાલય મળજો। કાર્યાલયનું નિર્માણ સરસ થયું પણ એક દર્દ રહી ગયું કે ડિબેટમાં મને પૂછ્યું કે તમને હાર પસંદ નથી તો મેં કહ્યું મને હાર પણ પહેરવો પસંદ નથી। અમારો જન્મ જીત માટે થયો છે। લોકસભામાં ભૂલ થઈ પસ્તાવો થતો હશે પણ સંકલ્પ કરો કે આવી ભૂલ ન થયા। બીજી વાર કોઈ એરા ઘેરા નથુ ઘેરા ન આવી જાય। વિધાનસભામાં અહીં એક અપક્ષ ઉમેદવાર બોલ્યા કે પાટીલનો પાવર ઉતારવાનો છે પણ મેં કહ્યું કે આ પાવર પાટીલો નહીં પણ કાર્યકર્તાઓનો છે। તો બીજી વાર કોઈ પાવર ઉતારવાની વાત ન કરે। કાર્યાલયના ઉદ્ઘાટનની વાત આવી તો મેં કહ્યું કે મારા તો હવે દિવસો ગણાય છે, કલાકો ગણાય છે, કોઈ બીજો આવે તો કરાવજો પણ અહીંના પ્રમુખનો આગ્રહ હતો એટલે હું આવી ગયો। મોદી સાહેબે મને જળ વિભાગની જવાબદારી આપી છે તે મારી નથી પણ તમારી છે। આવનાર સમયમાં બનાસકાંઠામાં એક પણ ગામ કે ખેતર પાણી વગરનું ન રહે તે આપણે સાથે મળી કરવાનું છે। મોદી સાહેબનું જે સપનું છે કે પાણી માટે વધારેમાં વધારે કામ કરે। દરેક જિલ્લામાં એમને 75 અમૃત તળાવ બનાવ્યા, સરદાર સરોવરની યોજના પૂરી કરી, નદીઓ જોડવાનો પ્રકલ્પ પૂરો કરી, અનેક નદીઓ અને તળાવમાં પાણી નાખ્યું, અલગ અલગ બાર ડિઝાઇન બનાવી, ગામનું પાણી વહેતું અટકાવી, ગામની જમીનમાં ઉતારવાનું કામ કર્યું। તેમાં 7 લાખ સ્ટ્રક્ચર બનાવ્યા। વરસાદી પાણી તમે જમીનમાં ઉતારશો તો તમને તેમાંથી બધા જ મિનરલ મળી રહેશે અને પાણીની તકલીફ નહીં રહે, મીઠું પાણી મળશે। અહીંના ખેડૂતો અહીંના ધારાસભ્યોને નામ લખાવો અને કહો કે અમને સ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરો તો એ પણ કરશે। બનાસકાંઠાના લોકોમાં પાણી છે અને આ વિસ્તારને પાણીદાર બનાવો। હું એ ડિઝાઇન બધા ધારાસભ્યોને મોકલીશ। જો અહીં જેસીબી હોય તો અહીં જ ખાડો ખોદી તેમને બતાવત। કાર્યાલયનો સદુપયોગ કરજો અને પાણીનો દુરુપયોગ થતો અટકાવો। બનાસકાંઠાના પાલનપુરમાં યોજાયેલ બનાસ કમલમના લોકાર્પણમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર રજનીશ પટેલ સહિત મંત્રી બળવંત રાજપૂત સહિત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। આજે એક વાતનો આનંદ છે, આનંદ એ વાતનો છે કે આદરણીય અમારા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબે આજે એને ખુલ્લું મૂક્યું છે। એની સાથે સાથે 2047માં ભારતીય જનતા પાર્ટી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે ભારત આત્મનિર્ભર બને, ત્રીજી મહાસત્તા બને અને વિશ્વમિત્ર બને, એમાં કાર્યકરના અહીંયા આગળ જે કાર્યકર મિત્રો આવ્યા છે એમને આહવાન કરવામાં આવ્યું છે કે તમારું યોગદાન રહે અને આ અહીં કાર્યાલયમાં બેસીને એ પ્રકારની વ્યવસ્થા થાય તે બાબતનો આજે સંકલ્પ થયો છે। આદરણીય પાટીલ સાહેબે 2 વસ્તુ કીધી છે, કાર્યાલયમાં આવીને કામ કરો અને પાણીનો બગાડ ના થાય અને પાણી ભૂગર્ભમાં જલ સંકટ થાય એ પ્રકારની વ્યવસ્થા કરે એ પ્રકારની વાત કરી છે।